તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વાર ન્યૂ ડ્રિંક ચેલેન્જ લઈને આવી ગયા છીએ. તો અમારી સાથે છે મહેશભાઈ અને અમરસિંહભાઈ. આ ત્રણેય અમે તમને વિડીયોમાં જોવા મળશું. તો શું કહેવા માંગો છો મહેશભાઈ ડ્રિંક ચેલેન્જ? તો ડ્રિંક ચેલેન્જ કરીને હારશી અને પનિશમેન્ટ શું આપવામાં આવશે જયદીપભાઈ? તો એ તો તમે હવની માટે તમે નક્કી કરી રાખ્યું હે. તો પનિશમેન્ટ શું જોવા મળશે તો તમને વિડીયોમાં એન્ડ તક બના રહેજો એટલે તમને ખબર પડી જશે કે આ ડ્રિંક્સ પીવાથી શું થાય છે. તમે બે શબ્દ કહીજો. આ ડ્રિંક્સ પીવાથી 2 થી વધારે પીવો એટલે આ નુકસાન કરે. તો હવે જોઈ જાય આપણે તો ગાંડા ગેલા છે. પણ મિત્રો તમે આ વિડીયોને ટ્રાય કરવાની બિલકુલ કોશિશ મત કરજો. કેમ કે અમરસિંહભાઈ ની મને ખબર નથી હવે કેટલીક પી જાય, પણ આપણે તો વધારે બહુ રિસ્ક લેવાની થતી નથી. આપણે તો જીતવાનું છે મહેશભાઈ, આપણે જીતવાનું તો આપણે છે, પણ રિસ્ક છે આમાં. પણ તો આમાં તો બધાએ શું શું રાખ્યું હોય પનિશમેન્ટ એટલે આપણે તો કઈ ખબર નથી. પનિશમેન્ટ ગુપ્ત રહેવાની છે, કોઈને ખબર નથી. પેલા તો એ કહી દઈએ ને જયદીપભાઈ. સાચી વાત છે. તો ચાલો મહેશભાઈ અને અમરસિંહભાઈ આપણે ચાલુ કરી દઈએ. ચાલો બીજી સોડા કમ્પ્લેટ. બીજી કમ્પ્લેટ આપણે ધીની હાલે હવે. રિસ્ક લેવાની થતી નથી. અમરસિંહભાઈ હારવાના લાગે છે. આપણે જોયામાં તો પેલા તો આપણે એમ કીધું તો અમરસિંહભાઈ જીતી જશે. હું તો જયદીપભાઈ ને હારે જોઈ એટલે વાંધો નહીં આવે. અમરસિંહભાઈ નો વારો આવવાનો છે. તો જોઈએ તો એ તમને વિડીયોમાં એન્ડ તક તમે જોજો એટલે તમને ખબર પડશે શું પનિશમેન્ટ આપવામાં આવશે. આ તો યાર અલગ જ લાગે. તો અમરસિંહભાઈ ને આંખમાં આંસુડા આવી ગયા. તમે જોજો મિત્રો વિડીયોમાં એન્ડ તક બના રહેજો. તમે જોવાની હાલ છે નહીં દીદીભાઈ તમારે? મારે તો હાલી જશે હવે શું કરું? તો તમને તમારી સજા ભોગવવી જશે અમરસિંહભાઈ. એમાં તું શું સજા આવે એ કઈ નક્કી નથી. તમને હજી તો આપણે હારી ગયા છીએ. તમે શું કામ ટેન્શન લ્યો? હજી તો આપણે શરૂ કર્યું. એ ભાઈ મહેશભાઈ આ પાછી લ્યો ભાઈ. આને દેખી છે થોડા પછી પૂરી કરવાની મહેશભાઈ. પૂરી કરો પેલા. થોડા પછી પૂરી કરવાની મહેશભાઈ. એમ નહીં ચાલે. પણ આ કઈક અલગ જ ટાઈપ ની સોડા છે અમરસિંહભાઈ. એમ નો હાલે. થોડા પછી પૂરી કરવી જોશે તમારે. બહુ કરે આપડી પૂરી થઈ ગયા તો મારે છે કાંઈ વાંધો નહીં. તેણી ને બે શી છે ને આ ત્રીજી લીધી. યાર ફૂલ થઈ ગયો છું હું તો. અમરસિંહભાઈ ના આંખમાં આવડો ભાગવા મળ્યા. તમે જો અમરસિંહભાઈ ને આંખમાં લાવડા ઉઈ ગયા છે. અમરસિંહભાઈ હારવાના છે મને તો એવું લાગે છે. અમરસિંહભાઈ વાહ છે ને કઈ વાંધો નહીં. સોથી લીધી છે. વાંધો નહીં. હવે એક ગાય પી દો તમે જો અહીંયા. અમરસિંહભાઈ તો સાઈડ કઈ પી લાગે. અમરસિંહભાઈ પાછા છેલ્લે સાઈડ કાપવા લાગે. હારવાર થઈ ગયા છે અમરસિંહભાઈ. અને મિત્રો જો આ તેડા પછી આને ખાલીસ કરવાની રહેશે. તેડા પછી ખાલીસ કરવાની રહેશે. તો ભાઈ અમરસિંહભાઈ જો હારી ગયા છે. હારવાની ભાઈ મારા હાથમાં સોડા છે. તો તોડવાની કેમ ના પાડો? તોડો ઈ તમે તોડો પછી હું અમારે તો તમારે પૂરી પીવી પડશે. અરે યાર આ તો પછી અઘરી છે સોડા. પાછી 2 થી પીવાની ના પાડેલી છે ભાઈ. મિત્રો આમાં અમે ગુજરાતી ટ્રાન્સલેશન કરીને અમે જોઈ લીધેલું છે કે આ સોડા 2 થી વધારે નહીં પીવાની. મિત્રો નહીં હાલે મારથી તો. મિત્રો જયદીપભાઈ આ સોડા ટ્રાય કરો તો. એ સોડા તમે પી જાઓ. તેડા પછી પીવી પડે મહેશભાઈ. હા તો અત્યારે તો રિસ્ક તો લેવી પડશે યાર. મારે તો નહીં હાલે હવે. પૂરી કરવી જ પડશે ભાઈ. નહીં ભાઈ આપણે અમરસિંહભાઈ હાર માની લીધી. હાલો ભાઈ હજી હાર તોડું છું બરોબર ભાઈ. હાર ને માની રેડી હજી હાર નથી માની નહીં. તો મિત્રો ભાઈ તમે મારે તો નહીં હાલે ભાઈ. તો પૂરી કરો પેલા. ટાઈમ પૂરો થવાનો સમય છે હવે. ખતરનાક ફોટકાર આવે છે. અરે યાર તમે કાંઈ કામ પીવો એટલે મહેશભાઈ તો 4 ગણી નહીં. 3 ને 4 આપડી જો તમે ગણો. 1 અરે ભાઈ આ મારી છે. હું તમે યાર ગાંજે લગાડો. 3 ડન ભાઈ ડન. ને ભાઈ આ વિડિયો ને એક લાઈક પનિશમેન્ટ ભાઈ કોને મળશે? પનિશમેન્ટ અમરસિંહભાઈ ને મળવાની છે કેમ કે 3 સોડા ખાલી કરી છે. હજી આપણે ભાઈ હારી નહીં ગયા. જયદીપભાઈ હવે તમારે કેમ નથી કાઢવાની એટલે રેડી? હા નહીં હાલે ભાઈ. હવે આપણે કીધું આપણે આ ભાઈ 4 બોટલ પૂરી કરી. આપણે અહીંયા આપણે હાર માની લઈએ મિત્રો. તો આપણે હાર માની જ ગયા છીએ. તો મહેશભાઈ તમારે શું? મારે શું કહેવાનું હોય? પનિશમેન્ટ તમારે ભોગવવાની છે કેમ કે ગુપ્ત છે, કોઈને ખબર છે નહીં. તો ભાઈ જો આપણે તો ભાઈ 1 2 આ ભાઈ મારી ને 4 આપડી જોઈ 4 લાઈન માં ગણી લો. અમરસિંહભાઈ તમારી નથી. અમરસિંહભાઈ ને છે ને ભાઈ અમરસિંહભાઈ હારી ગયા છે. તો અમરસિંહભાઈ ને શું પનિશમેન્ટ મળે તો આપણે જોઈએ. તો હું મને મહેશભાઈ આપણે દેવાની છે પનિશમેન્ટ શું દેવાની છે મને ખબર નથી. હવે આપણે જે પનિશમેન્ટ દેવાની હોય ને
એ આપણે બેહતર જ દેવાના છે. તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો. હા, એટલે આખું પનિશમેન્ટ શું દેવાની છે હજી અમને કાંઈ ખબર નથી, પણ પનિશમેન્ટ જેવી દઈશું ખતરનાક જ દઈશું કંઈક. તો જોજો વિડીયો છેલ્લે લગન. અમરસિંહભાઈ, હવે તમારો શું વારો આવે અમને નથી ખબર, અમે થોડુંક વિચારીને પછી ઈ તમને હવે થાય ઈ જોયું જાય ને આપણે આગળ આવી એટલે હા, તો તમે હાર તો માની લીધી છે ને હાર ફાઇનલ? તો માની લેવું પડે ને, Ready? તરસ પીવું. તો મહેશભાઈ, મારા વિચારમાં એમ આવ્યો છે કે આપણે અમરસિંહભાઈ ને પાછી એક સોડા એની આપણે પીવડાવીએ. તો પનિશમેન્ટમાં હા, પનિશમેન્ટમાં આપણે એની આપણે સોડા પીવડાવીએ. સોડા હવે મારથી નહીં પીવાય ભાઈ, હું ફૂલ થઈ ગયો હાવ. અમરસિંહભાઈ, એમાં એવું છે પનિશમેન્ટ તમારે લેવી પડશે. ભાઈ, એ સોડા છે ને તમારે તોડવાની છે ને આખી તમારે પીવાની. આખી પીવાની છે એમાં. ભાઈ, પનિશમેન્ટ પીવાની. ગુપ્ત હતું રેડી, એટલે અમે જે દે ઈ તમારે લેવું પડે. હા જે ભાઈ, સોડા આમાં તમારે આપણે પનિશમેન્ટ ની કીધેલું છે મિત્રોને, તો ready, આપણે પનિશમેન્ટ એટલે આપણે તમારે સોડા આખી પીવી પડે. પીવી જ પડશે. હવે મારથી નહીં હાલે, હા, તમને ખબર છે આખું પેટ ભરાઈ ગયું છે તો ઈ હવે વાત શું કરવું સાચી, મારે? તમારો પનિશમેન્ટ પણ સોડા તમારે ખાલી કરવી હા. પડશે. તો તમે એટલું બધું જબરદસ્તી કરો છો તો પર્યાણે મારે પીવી જ પડશે. પનિશમેન્ટ તો લેવી જ પડે, એમાં ન હાલે અમરસિંહભાઈ. આખી અમરસિંહભાઈ. કેમ હારે જાય છે કે અમરસિંહભાઈ? હવે ભાઈ નહીં હાલે. અરે ભાઈ, એમ નો હાલે, પી નાખો જી. હા અમરસિંહભાઈ. અરે ભાઈ, તો તો તમે તો કહેતા હતા હાલ છે ને પીવા આપણે. ફાઇનલી તો મિત્રો, આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા ભૂલતા નહીં. નહીં.